નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કચ્છ જિલ્લાની અંદર છે વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી આવેલી છે, જે ધોરણ 1 થી 5 એટલે કે નિમ્ન પ્રાથમિક શાળામાં અને ધોરણ 6 થી 8 એટલે કે ઉચ્ચતર પ્રાથમિક શાળામાં છે ગુજરાતી માધ્યમની અંદર વર્ષ 2025ની અંદર સરસ મજાની એક નવી ભરતી આવેલી છે, જે ભરતીની તમામ પ્રોસેસ છે મિત્રો ઓનલાઈન કરવામાં આવશે। અને આ ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। શું લાયકાતની જરૂર પડશે, કેટલી જગ્યા છે, ક્યારે અને કેવી રીતે તમારે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ માહિતી, આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ આપણે વાત કરીએ લાયકાતની, તો કે ધોરણ 1 થી 5ની અંદર જોઈએ તો તમે ધોરણ 12 પછી પીટીસી કરેલું હોય અને ટેટ 1 પાસ કરેલી હશે તો તમે ધોરણ 1 થી 5ની અંદર એટલે કે નિમ્ન પ્રાથમિક શાળાની અંદર અરજી કરી શકશો। અને ધોરણ 6 થી 8માં લાયકાત જોઈએ તો તમે બેચલર ડિગ્રી એટલે કે BA, BCom, BSc કોઈ પણ બેચલર ડિગ્રી મેળવેલી હોય, ત્યાર પછી તમે પીટીસી અથવા બીએડ કરેલું હોય અને ત્યાર પછી ટેટ 2ની પરીક્ષા પાસ કરેલી છે તો તમે ધોરણ 6 થી 8 એટલે કે ઉચ્ચતર પ્રાથમિક શાળાની અંદર અરજી કરી શકશો। ત્યારબાદ આપણે વાત કરીએ પોસ્ટ મુજબ જગ્યા, તો કે વિદ્યા સહાયકની અંદર નિમ્ન પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં જોઈએ તો કે સામાન્ય ઉમેદવારો માટે 1191 જગ્યા છે, SC માટે 183 જગ્યા છે, ST માટે 197 જેટલી જગ્યા છે, ACBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો હોય એના માટે 679 જગ્યા છે, EWS માટે 250 જગ્યા છે। એમ કુલ છે મિત્રો 1 થી 5ની અંદર 2500 જેટલી જગ્યા રહેશે, જે પૈકી વિકલાંગ ઉમેદવારો માટે 101 જગ્યા અનામત રહેશે। ત્યારબાદ આપણે ઉચ્ચતર પ્રાથમિકમાં જોઈએ ગણિત વિજ્ઞાનની અંદર તો કે સામાન્ય કેટેગરી માટે 242, SC માટે 38, ST માટે 40, ACBC માટે 138 છે, EWS માટે 51 છે। એમ કુલ છે મિત્રો ગણિત વિજ્ઞાનની અંદર 509 જેટલી જગ્યા રહેશે અને વિકલાંગ ઉમેદવારો માટે 20 જગ્યા અનામત રહેશે। ત્યારબાદ ભાષાઓ માટે જોઈએ તો કે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 263 જેટલી જગ્યા રહેશે, SC માટે 41, ST માટે 44, OBC માટે 151, EWS માટે 55। એવી રીતે કુલ ભાષાઓ માટે 554 જગ્યા રહેશે અને 22 જગ્યા છે મિત્રો વિકલાંગ ઉમેદવારો માટે અનામત રહેશે। ત્યારબાદ સામાજિક વિજ્ઞાનની જગ્યા જોઈએ તો કે જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને 256 જગ્યા રહેશે, SC માટે 39 જગ્યા રહેશે, ST માટે 42 જગ્યા રહેશે, ACBC માટે 147 જગ્યા રહેશે, EWS માટે 54 જગ્યા રહેશે। એમ કુલ છે મિત્રો સામાજિક વિજ્ઞાનની અંદર 537 જગ્યા રહેશે અને 21 જગ્યા વિકલાંગ ઉમેદવારો માટે અનામત રહેશે। ત્યારબાદ છે મિત્રો અરજી તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જેના ફોર્મ 12/5/2025 અને 12 વાગ્યાથી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/5/2025 અને બપોરના 3 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। અને ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે, આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો। ત્યારબાદ આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે ધોરણ 12ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટી છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ, તમામ ડિગ્રી સર્ટિફિકેટ અને તમામ ટ્રાયલ સર્ટિફિકેટ જેમાં BA હોય, PTC હોય, BEd હોય, MA હોય, 12મું હોય, એ તમામ તમારે માર્કશીટ, ડિગ્રી અને ટ્રાયલની જરૂર પડશે। ત્યારબાદ આધાર કાર્ડની જરૂર પડશે, જાતિનું પ્રમાણપત્ર છે, નોન ક્રિમિનલ છે OBC વાળા માટે, અને EWS કેટેગરીના હોય તો એમને EWSનું પ્રમાણપત્ર જરૂર પડશે। આવી રીતે તમામ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ કાઢવાની અને ચેકલિસ્ટની પ્રિન્ટ કાઢવાની, એ ફોર્મ અને તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ તમારે વેરિફિકેશનમાં જવાનું રહેશે। અને મિત્રો જાહેરાતની PDF તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં તમે જોઈન થઈ જજો, જેમાં વિદ્યા સહાયકની જાહેરાત પણ આપેલી છે, એની PDF ડાઉનલોડ કરી તમામ માહિતી તમે ઘર બેઠા જોઈ શકશો। તો આવી રીતે છે મિત્રો વિદ્યા સહાયક માટે સરસ મજાની કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ ભરતી આવેલી છે। જો તમે લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો 21/5/2025 અને બપોરના 3 વાગ્યા સુધીમાં અરજી કરી દેજો। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।